આજ અમારે બાર હોટલમાં જવાનું હતું, પણ ઘરેથી નીકળ્યા ને તો એટલો વરસાદ કે વાત ન થાય. અને અમે એકલા નહીં, આ બધા હતા. થોડી વાર રૂકી ગયા અને પછી જેવો તેવો વરસાદ રહ્યો ને એટલે અમે નીકળી ગયા લાંબા રૂટે અને પછી પહોંચ્યા રિંગ રોડ ઉપર બોટ બાઇટમાં. પણ અહીંયા તિરંગો અમે બધા અહીંયા આવ્યા કેમ કે મીનાએ પાર્ટી આપી, એની ચેનલ પાસ થઈ ગઈ ને એટલે. પણ આ હોટલ તો પાણીમાં હતી, બોટ શેપમાં. નજારો રીલ બને ને એવો હતો. વરસાદની મજા લેતા લેતા અમે બધા અહીંયા પહોંચ્યા. મજા આવી એ બધું તો ઠીક, પણ આ તિરંગો આ જોઈને તો બસ સુકૂન. બધાએ ફોટો શૂટ કર્યા અને પછી અહીંયા જમવાનું તો સારું હતું પણ મોંઘું હતું. હોટલ જેવી બહારથી દેખાય ને એના કરતાં એક નંબર અંદરથી સળિયાતી હતી. મેં રાજને કીધું અહીંયા આવાય, ફોટા પડાય, રીલ બનાવાય, પછી વયું જવાય. તો રાજ કહે કે એમ ન હાલે, અહીંયા આવવું હોય તો જમવું પડે. જમીન બહાર આવ્યા તોય વરસાદ ચાલુ હતો. પછી હું કાંઈ નહીં, બધાએ પાછા થોડી વાર વરસાદનો એન્જોય કર્યો અને પછી ઘરે જવા નીકળ્યા. અને આજ કમેન્ટમાં કહેજો તમને કેવી હોટલ ગમે, સસ્તી કે મોંઘી. વિડીયોમાં જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.